ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો આજે છે આપણા ટ્રીપનો ડે 2 અને અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ આપણા ડે 2 ને. અહીંયાથી હવે સૌથી પહેલાં અમે જઈશું દ્વારકાધીશના મંદિરે, ત્યાં આરતી થવાની છે. તો ફટાફટ ટાઈમ વેસ્ટ કર્યા વગર અમે ત્યાં પહોંચીશું, આરતી કરીશું અને ત્યાં મને સાંભળવા મળ્યું છે ત્યાં બી મોબાઈલ અલાઉડ હોતા નથી. તો જેટલું બનશે એટલું બતાવીશું તમને, પછી મળીએ આરતી પછી આપણે. બાય ત્યાં સુધી, અને બ્રેકફાસ્ટ કરી લો ત્યાં સુધી ફટાફટ. ચાલો, ગુડ મોર્નિંગ. 2.5 કલાક લાઈનમાં ઊભા રહ્યા અમે, પછી દર્શન થઈ ગયા અમારા. આજ રવિવારના દિવસે બહુ જ ભીડ છે, બહુ જ ખતરનાક છે. હું તો તમને એ જ રિકમેન્ડ કરું છું કે આડા દિવસે તમે આવો, વીકેન્ડમાં ચાલુ એ દિવસે તો આવી જાય. બાકી 2.5 કલાક સુધી લાઈનમાં અમે ફસાઈ ગયેલા. પછી ત્યાં માર્કેટમાં થોડી શોપિંગ કરી, પ્રસાદીને એવું લીધું. અત્યારે આવ્યા જ અમે અહીંયા ગોમતી ઘાટ, આ સુદામા સેતુ છે જે અત્યારે બંધ છે. અને અહીંયા જુઓ તમે ઊંટ ને બધું, અહીંયા લોકો બધા નાહી છે, ગોમતી નદી છે. થોડો અવાજ બી બેસી ગયો તો મારો તો. ખુશ ખુશ ખુશના ઊંટ ઉપર બેસવાનો શોખ છે. જોઈએ ખુશ ઊંટ ઉપર બેસી શકે છે કે નહીં. પાડી નહીં એ બબલી આપણે તું બેસીશ સાચેમાં? અવાજ બેસી ગયો તમારે તો. બબલી નહીં આવું ને, તાર નહીં આવું ને, અમે હું રીતે જઈએ. 3 નહીં 2 જ છે, પછી તારા બોર્ડિંગ જવું પડે. આવી રીતે 2 જણા બેસી શકે. ક્યાં જવાનું? 2 જણા લઈ જાય? ઓકે ચલો ગાઈસ, અમે જઈએ છીએ ઊંટ સવારી કરવા માટે. આ રહ્યા જો. ઓ ભાઈ સાહેબ, મને બીક લાગે છે મોબાઈલ પડી ના જાય નહીં. ખુશ. હાય ગાઈસ, ઊંટ સવારી. બસ મોબાઈલ ના પડી જાય એની બીક લાગે છે મને તો, એટલે બહુ જ ફાટે છે. આગળ જઈને વિડીયો સ્ટાર્ટ કરો, અત્યારે મોબાઈલ મૂકી દઉં છું. ખુશ. ફોટો પાડીએ. ઊંટ સવારી કરીને બહુ જ મજા આવી ગઈ છે ભાઈ. નદી જે આ લોકો ઉપર કરે છે ને એના કરતાં જે અમે નદીમાં કર્યું ને એમાં સખત મજા આવી ગઈ. જોઈ લો, અહીંયા બહુ બધા ઊંટ હોય છે આવી રીતે. પછી એક સવારીના 50 રૂપિયા. ના, એટલે 2 જણા બેઠા હતા ને આપણે, એટલે 50 રૂપિયા. 2 જણના 100 રૂપિયા. આ કાકાના જોડે જ મળજો. કાકા તમારું નામ શું છે? ઓકે, તો તમે અહીંયા આવો ને એટલે પાછળના ગેટથી 2 નંબરના ગેટથી કાકા જોડે જ આવજો. અને તમારો ફોટો બી મસ્ત પાડી આપશે. અમને લોકોને બી મસ્ત ફોટો પાડી આપશે. શું કહો છો? આલાભાઈ મોરી. હા, આલાભાઈ મોરી. મેં મારા બ્લોગમાં એવું કીધું હતું. સાંભળો, તમે મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો? હું કહીશ. મેં છે ને મારા સબસ્ક્રાઈબર્સને કીધું હતું કે એક રેન્ડમ પર્સનને મળીશ અને એમના જોડે હું સબસ્ક્રાઈબ કરાવડાવીશ. કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો ફટાફટ. અહીંયા બી કોઈ મળે ને રેન્ડમ પર્સન, એના જોડે બી સબસ્ક્રાઈબ કરાવીશ. તો જો ભાઈ મળી ગયા હતા, એમને કીધું સબસ્ક્રાઈબ કરશે. તમારું નામ શું છે? વિરમભાઈ. શું નામ? વિરમભાઈ. તો થેન્ક યુ વિરમભાઈ. તો ગાઈઝ અમે ગોમતી ઘાટ આવી ગયા હતા. ચલો તમને અંદર લઈ જઈએ નદીમાં. ચાલો ડૂબકી મારો. ચલો એ ચંપલ ઘાટ. ચલ ક્યાં કાઢું? ત્યાં કાઢીને 1 મિનિટ ગાઈઝ વેટ કરો, ચપ્પલ નીકાળી દઈએ. 1 મિનિટ પકડજે. ટ્રેક ઊંચો કરો. એ જ્યાં સુધી ટ્રેક ઉપર કરે ત્યાં સુધી હું તમને લઈ જાઉં. જો ગાઈસ મોજા આયા. જોજે આવી રીતે આવવાનું. તો ગાઈસ અમે ગોમતી ઘાટમાં આવી ગયા છે. ગોમતી નદી કહેવાય કે ઘાટ કહેવાય? ઘાટે કહેવાય. અહીંયા આટલામાં આમ નજીકમાં આ લોકો જો આ રીતે નાતા હોય છે, પગ ધોતા હોય છે. તો અમે બી આવી ગયા. અહીંયા આવો ભાઈ. આ કેમ અહીંયા બધા આવતા હોય છે, એનું રીઝન? પરસેવો વર્યો ને એટલે નહીં જતા. નહીં જતા રહે કે ભાઈ બીજું કારણ છે? બીજું કારણ ખબર નહીં. અમે પહેલી વાર જ દ્વારકા આવ્યા છે. ખબર નહીં, બધા કહેતા હોય છે કે પાણીમાં પડવું જોઈએ, હાથ પર થોડા ધોવા જોઈએ. એનું રીઝન અમને નહીં ખબર. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો તમે લોકો. જો અહીંયા કેવા ડૂબકીઓ મારે છે બધા. ઊંચું થઈ જાય મોજા.
આ રહ્યો સુદામા સેતુ પણ અત્યારે બંધ છે. અમારા ફોટા નથી પાડતી તો મેં એક ધમકી આલી કે તારા વિડીયો બધા સોરી ફોટો બધા ડિલીટ કરી દઈશ. દોડીને આવી ગઈ. હવે અમારા ફોટોસ પાડી આપશે અહીંયા. ઓકે ઘર પાડશે તો બી ગયા. એના કાલે સુદામા સેતુ સોરી સુદર્શન સેતુ ગયા હતા ત્યારે અમારા બધા ફોટો બ્લર જ પાડ્યા. એના મેં સારા પાડી આપ્યા અને બ્લર એટલે બદલો તો લેવામાં આવશે. મારે એક વસ્તુ ડિસ્કસ કરવી હતી તમારા લોકો જોડે કે તમે કેટલા એગ્રી છો આ વાતથી મને કહેજો. હવે અમે છે ને 3 કલાક સુધી લાઈનમાં ઊભા હતા. સવારે 7 સાડા 7 લાઈનમાં ઊભા રહેવાનું સ્ટાર્ટ કર્યું તો અમારો નંબર આવ્યો છે 9:15 વાગે સોરી 9:30 સમથિંગ. તો અમે આટલો ટાઈમ લાઈનમાં ઊભા અને અમારી બાજુમાંથી અમે જોઈએ તો વીઆઈપી એન્ટ્રીઓ બધી એટલી મળતી હતી ને તો મતલબ શું કે વીઆઈપી વાળાને અલગથી દર્શન મતલબ તમને શું લાગે છે કે આ વસ્તુ સાચી છે? અહીંયા આપણે 3 કલાક લાઈનમાં ઊભા રહીને દર્શન કરીએ અને પેલા વીઆઈપી વાળા પૈસા આપીને કે ઓળખાણ થ્રુ આ રીતે આવીને તરત દર્શન કરીને જતા રહે. તો એક તમને તમારું શું મંતવ્ય છે? આ કોમેન્ટ કરજો. કારણ કે આ વસ્તુ બહુ ખટકી જાય છે. હવે 3 કલાક સુધી લાઈનમાં ઊભા રહ્યા હોય પછી અને અમે બી આમ શું કહેવું પબ્લિક તો યાર અહીંયા એક બહુ મોટો પાર્કિંગ એરિયા છે તો ત્યાં જો અહીંયા આવી રીતે બધા ગાડી મૂકતા હોય છે. તો અમે છે ને કાલ રાતની ગાડી અહીંયા જ મૂકી છે. સારો એવો એરિયા છે કંઈક ગૌશાળા પાર્કિંગ એમ કરીને છે. તમને મળી જશે. બહુ જ મસ્ત છે. એ લોકો ગેરંટી બી લે એટલે ગાડીની ચિંતા નહીં. આપણે ક્યાંય રસ્તા ઉપર ના મૂકી હોય એના કરતાં મતલબ અહીંયા પાર્કિંગમાં રાખવી સારી. બસ તો હવે અમે અહીંયાથી દ્વારકાને બાય બાય કરીએ છીએ અને હવે સીધા જઈશું અમદાવાદ અને વચ્ચે હજુ એક પ્લેસ વિઝિટ કરવાના છે તો એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. દ્વારકાથી નીકળીને અમે આવ્યા છે અત્યારે હરસિદ્ધિ માતાના મંદિર કોયલા ડુંગર. કેટલા કિલોમીટર દૂર હતું આપણે અહીંયા? 20 કિલોમીટર દૂર થાય દ્વારકા. હા તો ફટાફટ અહીંયા આવી ગયા છે. અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યા છે તો અહીંયા મંદિરે દર્શન કરીએ અને એક્સપ્લોર કરીએ જોઈએ નવું અને તમને બતાવીએ. એનાબેલા આ છે એનાબેલા. અહીંયા ક્યાંથી આવી ગઈ એનાબેલા? ચાલ અહીંયા આવી રીતે મંદિર છે હરસિદ્ધિમાં જો લખ્યું છે જય હરસિદ્ધિમાં. નાનકડું એવું મંદિર છે. બતાવીએ ગાઈસ વ્લોગમાં બન્યા રહો. આ જે મંદિર છે ને હરસિદ્ધિ માતાનું એની પાછળ એક ડુંગર છે તો એને કોયલા ડુંગર કહેવાય. મને તો નથી ખબર પણ ખુશે કીધું છે. મને તો એવું લાગ્યું કે કાળિયો ડુંગર કહેવાય પણ કાળિયો નહીં કોયલા ડુંગર. તને કોણે કીધું હતું? કોઈ શું કહે છે? મારા પપ્પા આવી ગયા હતા એવું કહે છે. જોઈ લો આનો વ્યૂ આવો છે કંઈક મંદિરનો. હરસિદ્ધિ માતાનું મંદિર છે. અહીંયા નજીકમાં એક રેસ્ટોરન્ટ હતી તો ત્યાં અમે લંચ પતાવી દીધો અમારો અને ત્યાંથી થોડા આગળ આવીએ ને તો તમે જોઈ શકો છો અહીંયા એક બીચ છે. દરિયા કિનારો છે. અહીંયા બસ તો દરિયો ઝોલા ખાય છે જો. અહીંયા એક મંદિર બી છે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ. જોઈ લો ગાઈસ. બસ તો હવે અમે થોડી વાર અહીંયા દરિયા કિનારે મજા કરીશું. તમને મજા કરાવીશું. ફોટોસ ક્લિક કરીશું અને પછી રવાના થઈશું અમદાવાદ જવા માટે. હાય ગાઈસ ચલો ને આવા દરિયા. હમણાં જ ખાધું છે ને તો અત્યારે આ તડકો બી બહુ છે અને આમ મને જ નહોતું થતું ગાડીમાંથી બહાર નીકળવાનું. બહુ જ ગરમી છે સખત. જો દરિયા કિનારો બહુ જ ગજબ વ્યૂ આવે છે અહીંયાથી. જો હું 0.6x કરી દઉં છું. ઓ બાપ રે. બાપ રે બાપ શું ગજબ દરિયો છે અહીંયા. થોડો નજીકથી બતાવું તમને. જોઈ લો અહીંયા છેક અહીંયા કિનારા સુધી જોરદાર પાણી આવે છે. દરિયો તો બાપ રે જો એની લહેરો.
ત્યારે છે ને પલળવાની સેજ બી ઈચ્છા નથી તો અમે અહીંયા દરિયા કિનારે છે કે અહીંયા ઊભા હતા ત્યાંની લહેર આવી સીધી અમને ખબર નહીં છે કે હવે પગાડે અમે આટલા દૂર છે જો છે કે અહીંયા સુધી આવી ગઈ ભાઈ તમે એક વાત કહેવાનું હું ભૂલી ગયો હતો તમને આજ સવારની જ વાત છે અમે જ્યારે દ્વારકાધીશના મંદિરમાં લાઈનમાં ઊભા હતા ત્યારે તમે વાત તો સાંભળી હશે કે પેલી 52 ગજની ધજા જ્યારે ચડતી હોય એનો મતલબ એવો માનવામાં આવે છે અગર તમે જોઈ લો તો તમે બહુ નસીબદાર ગણવામાં આવો અને એ અગર જુઓ એટલે એનો મતલબ કે તમે સાક્ષાત દ્વારકાધીશના દર્શન કર્યા લાઈવ દર્શન એવું કહેવાય બહુ નસીબદાર લોકો હોય એમને જ એ ધજા ચડતી જોવા મળે છે તો અમે એક નહીં પણ 2 ધજા ચડતી જોઈ છે આજે લાઈવ એ બી ગ્રેટફુલ સો મચ એક ખાલી ફોટોસ ક્લિક કરવા માટે થઈ છે ને અને એના કપડાં ચેન્જ કરી છે આમ સામું જોજે ઓય ના 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 ફોટો પાડવા માટે જ ખાલી ફોટો પાડવા માટે કપડાં ચેન્જ કરી જાય જસ્ટ ગર્લ્સ થિંગ્સ ઓહો ચાલ અહીંયા ઊભી રહી જા સામે દરિયો છેક જો ક્યાં સુધી આવી ગયો પેલા ભાઈ દેખાય છે એની આગળ ત્યાં કિનારો હતો છેક અહીંયા સુધી આવી ગયો ધીરે ધીરે મને લાગે છે અહીંયા સુધી આવી જશે આગળ સુધી બહુ જ ગાંડો થયો છે મોજા મોજા ભાઈ સાહેબ જોરદાર તમને એવું કોઈ લોજિક ખબર છે કે આપણે આવી રીતે ક્યાંક ગયા હોય અને આવી રીતે પથરા ઉપર પથરા મૂકી દઈએ જો અહીંયા કેટલા બધા તમને જોવા મળશે ફોર એક્ઝામ્પલ જો આ ઝૂમ કરીને બતાવું એક આ છે આ છે આ છે તો એવા અહીંયા છે ને બહુ બધા પથરાઓ મૂકેલ 1 મિનિટ 0.6x થઈ ગયું સોરી અહીંયા આવા બહુ બધા પથરાઓથી આ લોકોએ બધા એવું કહે છે કે આ રીતે ઘર બનાવો મને તો આ લોજિક નહીં ખબર તમને ખબર હોય તો કોમેન્ટ જરૂરથી કરજો અને તમે બી આવું કર્યું હોય તો કમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે કોણે કોણે આવી મસ્તીઓ કરેલી છે આમ લોજિક મને નહીં ખબર સાચે મને લોજિક તમને ખબર હોય તો કોમેન્ટ કરીને મને જણાવજો એમ મેં કીધું તમને આ પથરાવાળું તો એ લોજિક મને એવું સાંભળવા મળ્યું છે કે લોકો અગર આ રીતે 7 પથરા એક ઉપર એક મૂકે તો એમનું ઘર બની જાય એવું કંઈક હોય છે તો અમુક તો એવી ચૌદસો છે ને કે જેમને દેખો આ મોટા ને મોટા ઘર જેવું મતલબ 7-8 પથરા બનાવી દે જ્યારે એમના તો ને 7 માળિયા અને 8 માળિયા બંગલાના બની જવાના હોય જો ગાઈઝ તમને અગર આ 2 દિવસનો મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હજુ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો આવા નવા વિડીયોઝની અપડેટ માટે જય દ્વારકાધીશ પહેલાં એક પ્લેટ પુષ્ટિ ઢોકળા લઈ આવું